બંધ કરવા વિધિ. પધારો સરદાર. વિધિ બંધ કરવાનું કારણ આજની વિધિ આપના પરાક્રમને આધીન છે. કારણ એ જ કે કુંડલા ઉપર ગોહિલવાડના ધણીની સત્તા છે. એથી શું થયું? ગોહિલવાડના ધણીનો હુકમ આપે એટલે અમે અહીંથી સ્થાયા દઈશું. તો શા માટે ચાલ્યા ગયા નથી? આજે આદા ખુમાનના તૃપ્તિનું કાર્ય પૂર્ણ કરી અમે એ શહેર છોડી ચાલ્યા દઈશું. હું તમને હુકમ કરું છું કે શહેર ખાલી કરો. ભૂલ્યા સરદાર, કુમારો ઉપરનો ગોહિલવાડના ધણીનો હુકમ ચાલે, આપનો નહીં. ગાડાની વિશે ભાર ખેંચનાર કૂતરાની જેમ આપ કોણ છો ઈ અમે જાણતા નથી. હું કોણ છું તેનો જવાબ તને હમણાં જ મળી જશે. આ હુકમ મારો નહીં પણ ગોહિલવાડના ધણીનો છે સુમરા. ઓ અમે તેનો જવાબ મહારાજ વિજયસિંહને આપ્યું, તમને નહીં. ત્યારે તું મારા હુકમનો અનાદર કરી રહ્યો છો. સાવધાન સરદાર, માટે આપણી બેઇજ્જતી કરવી પડે ઈ પહેલા અહીંથી સાર્યા હતા. નથી સમજાતું કે કયા ગર્વ ઉપર કાઠી હજી બે ફામ બોલી રહ્યા છે. અરે આજથી હાલ બે હાલ કરવા તમને સર્વને પ્રતિજ્ઞા એ જ તે તોડીશ કાઠીઓના ગર્વને. અરે કાઠીઓના ગર્વને તોડવા માટે તારે આકાશ પાતાળ એક કરવા પડશે, સમજ્યો ને? એમ છે તો થા હોશિયાર. હા. રે ખામોશ સરદાર, આ શાનો ધમસાણ મચાવી રહ્યા છો? પધારો મહારાજ, પધારો. આ સરદાર અત્યારે હાદા ખુમામના સરાવણા થઈ રહ્યા છે અને આ તમારો સરદાર તેને અટકાવવા માંગે છે. અરે શું આજે આદા કુમારનું સરાવણું? અરે સરદાર, મારો તમને હુકમ છે કે આજના દિવસે કઈ પણ તફાન થવું જ ન જોઈએ. અને આ જોગીદાસ કેમ દેખાતા નથી? તેઓ અગત્યના કામે ગયા છે મહારાજ. અરે શું અગત્યનું કામ? અરે હું સારી રીતે સમજુ છું કે તેમનું વતન છોડવા બદલ તેઓને કેટલું દુઃખ થયું છે તે હું બરાબર સમજુ છું. પણ અજાણ્યા મુસાફિર આપ કોણ છો? હું સુમરો કાઠી છું મહારાજ. તો તું જ રાજદ્રોહી સુમરો? હા મહારાજ, હુકમ આપો તો કેદ કરું. અરે નહીં સરદાર, નહીં. જોગીદાસના આંગણે આવેલા કેદ ન હોય સરદાર. સરદાર, મારો તમને હુકમ છે કે આજના દિવસે કઈ પણ તોફાન થવું જ ન જોઈએ. સુમરાભાઈ, જોગીદાસને બોલાવો એટલે જલ્દી શ્રાવણનું કામ શરૂ થાય. અરે જોગીદાસને બોલાવવાનો સમય નથી, અત્યારે શ્રાવણમાં હું જ બેસીશ. પરંતુ મહારાજ જોગીદાસ સિવાય સરાવણામાં કોણ બનશે? અરે હું બેસીશ કેમ? અરે આદા ખુમારના મોટા પુત્ર જોગીદાસ છે, તેમ હું પણ તેનો મોટો પુત્ર છું ને. અરે હાથે ગ્રુપ રાશિક એ જેનું સૂત્ર છે, મંદ કરી નજરમાં સર્વસ્થ એના પુત્ર છે. અરે સરકાર, આ શાંતિનું કાર્ય ચાલી રહ્યું છે, તમે પણ શાંતિના કાર્યમાં ભાગ લ્યો. શું? અરે આ કોણ? મહારાજ વિજયસિંહ પોતે. અરે જોવો વીરા ભાણ, બાપ તો આપણો મોહ છે અને શ્રાવણું કરવા ગોહિલવાડનો ધણી બેઠો છે. અરે ભોળા હૃદયના ભૂપતિ, તું શિવનો અવતાર છે. સિદ્ધ શરણોમાં આ જોગીદાસના હજારો વાર છે. અરે કોણ જોગીદાસ? આવો બેસો અને શાંતિના કાર્યમાં તમે પણ ભાગ લ્યો. અરે હદ કરે મહારાજ. અરે હવે ઉઠો અને બાકીનું કામ મને પૂર્ણ કરવા દો. અરે પિતા કેરું ઋણ મુજને ચૂકવવા દો અને બાકી રહેલું શ્રાવણું હવે મને સરવા દો મહારાજ. અરે એમ કેમ બને જોગીદાસ? જેમ આદા ખુમારને તમે મોટા પુત્ર છો, તેમ હું પણ એનો મોટો પુત્ર છું ને. ભલે મહારાજ, આપને હોશ પૂરી કરો. અરે સુમરા તથા દેવા, તમે બાળકોને લઈ અને ગામની બહાર રહો. અરે પિતાનું શ્રાવણનું કામ થયા પછી અમે હમણાં આવી પહોંચીશું. તમે અમારી વાટ જોજો.
અરે જોગીદાસ, તમે શું ગામ છોડવા માંગો છો? અરે મહારાજ, આપના હુકમનો અનાદર આ જોગીદાસ સી રીતે કરી શકે મહારાજ? જોગીદાસ, મેં તમને ગામ છોડવાનો હુકમ નહીં કરેલો, પરંતુ કુંડલા ઉપર છતાં અમારી રહે એટલું જ કહેલું. અરે માફ કરો મહારાજ, જે કુંડલાની ધરા ઉપરથી કાઠીઓની સતા છીનવાઈ જાય, કોટ ઉપર ફરકતો સુરત દાદાનો ઝંડો પરાધીન થાય, એ કુંડલાની ધરા ઉપર જોગીદાસ ઊંચું માથું કરીને સી રીતે ચાલી શકશે મહારાજ? અને હવે અમારી ધરા ઉપર તો ત્યારે પગ મૂકીશું જ્યારે અમારી જાગીર સ્વતંત્ર બને. અને એ ન બને તો અરે તો મારી પણ પ્રતિજ્ઞા છે, અરે જીવન વિતાવું આજથી જંગલના સંકટમહી, અરે પાડીશ મારા દેશને જય હું હિમાલયમહી, અરે સ્વતંત્ર ના કરું મારી માતૃભૂમિ, ત્યાં લગી અગરાજ કરું છું નાવલીનું પાણી ત્યાં લગી. આ બધું અભિમાન જ્યારે જંગલની ઝાડીઓમાં રોળાઈ જશે ને, ત્યારે આપોઆપ શાંતિ સવાઈ જશે. અરે મોટા ભાઈ, આ બોલકાને બોલતો અટકાવો, નહીંતર પિતાના મૃત્યુનો જવાબ મારે અત્યારે જ આપવો પડશે. અરે શાંત થા વીરા ભાણ, શાંત થા. અરે મસ્ત હાથીની સાલ ઉપર આવા કૂતરા ફસવામાં પોતાની મગરૂરી સમજે છે. ઠીક છે આદા ખુમાના હા બોલી આવો, તમને જોઈ લઈશ. બાપુ, સાલો ને સુમરાભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. લો મહારાજ, ત્યારે હવે સર્વને જય સુરત દાદા. અરે ઉભા રહ્યો જોગીદાસ, હું આપને પાસેથી એક યાદગાર વસ્તુ લેવા માંગુ છું. અરે મહારાજ, હવે મારી પાસે શું રહ્યું છે? જે હતું તે તો આપના શરણે ધર્યું છે. હવે તો માત્ર આ બે કુમળા બાળક છે, તેને સાથે લઈને જાઉં છું મહારાજ. એ બે કોમળ ફૂલ જ લેવા માંગુ છું. જોગીદાસ, તમે બંને ભાઈઓ જંગલના ટાટ તડકા સહન કરી શકશો, પરંતુ આ કોમળ બાળકો જંગલના ધૂપ તડકા નહીં સહન કરી શકે. માટે હું એમને મારી પાસે રાખવા માંગુ છું. અને જો સહેલાઈથી નહીં આપો તો શીર જોરથી પણ હું તેમને મારી પાસે રાખવા માંગુ છું. પરંતુ મહારાજ, અરે જોગીદાસ, તમારે જવું હોય તો જઈ શકો છો. આ બાળકોની ચિંતા કરતા નહીં. આ કમરેબાઈની હવે સર્વ જવાબદારી મારી છે. જ્યારે કમરેબાઈ સાસરે સીધાવશે ત્યારે હું સમયો કરિયાવર કરી અને એમને સાસરે સીધાવી. જોગીદાસ, તમારે જવું હોય તો જઈ શકો છો. પરંતુ અરે બેટા, હું તને વચન આપું છું કે જ્યારે તારો ભાઈ રાજગાદીને યોગ્ય થાય ત્યારે રાજતિલક તારા હાથે જ કરે. હવે તો ખુશ છો ને બેટા? અરે બાળકો, આજથી તમે મહારાજની ગોદમાં રહી અને દાના કોને કહેવાય તે બરાબર શીખજો. લ્યો ત્યારે હવે સર્વને જય સુરત દાદા.